જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। 40 કિલોમીટર પ્રતિ સેકન્ડે કાર ચલાવી શકાશે। ઝડપ માટે રાજકોટ બન્યું છે દેશનું પહેલું શહેર। રાજકોટ મહાનગરપાલિકાના બોર્ડમાં ઉલ્લેખ। મહાનગરપાલિકાના બોર્ડમાં મોટો છબરડો। કાલાવડ રોડના મોટા મોવા સર્કલ પર બોર્ડ પર 40 કિલોમીટર પ્રતિ સેકન્ડનો ઉલ્લેખ કરાયો છે। પ્રતિ કલાકની જગ્યાએ પ્રતિ સેકન્ડનું બોર્ડ સાઇન બોર્ડમાં જોવા મળી રહ્યું છે। મહાનગરપાલિકાએ ભાંગરો વાટ્યો છે। 40 kmph એચ ના બદલે 40 kmph થઈ ગયું છે। આવરના બદલે સેકન્ડ થઈ ગયું છે, જેના કારણે આ ભાંગરો વટાયો છે। આમ જોવા જાઓ તો આ સાઇન બોર્ડને જો આપ માનીને ચાલો તો દેશનું ફાસ્ટેસ્ટ સિટી જે કાર ચલાવવા માટે વાહન ચલાવવા માટેનું બની ગયું છે રાજકોટ મહાનગરપાલિકા, કે જેઓએ કહ્યું છે કે આપ 40 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ટ્રક ચલાવી શકો છો, કાર ચલાવી શકો છો। 30 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આપ રિક્ષા ચલાવી શકો છો। સ્પીડ લિમિટની સાથે આ ભાંગરો વાટવામાં આવ્યો છે। કાલાવડ રોડના મોટા સર્કલ પર આ બોર્ડ મારવામાં આવ્યું છે સ્પીડની લિમિટને લઈને, જેમાં અવરના બદલે સેકન્ડ લખાઈ ગયું છે, કલાકના બદલે સેકન્ડનો ઉલ્લેખ થઈ ગયો છે। મહાનગરપાલિકાના આ છબરડા પાછળ કોનો હાથ છે તે વિશે માહિતી નથી મળી, પરંતુ જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેઓ ચોક્કસથી હસી રહ્યા છે મહાનગરપાલિકાની આ હરકત પર, કારણ કે તેઓએ જે ભૂલ કરી છે, જે ભૂલ થઈ છે તે ખૂબ જ મોટી છે। કારણ કે જો કોઈ પણ વ્યક્તિ ઓવર સ્પીડ ત્યાંથી નીકળે છે તો તેની પાસે પુરાવો રહે છે કે તમે તો સેકન્ડમાં 40 કિલોમીટર પ્રતિ સેકન્ડની છૂટ આપી છે, હું તો 40 કિલોમીટર અથવા તો 60 કિલોમીટર પ્રતિ કલાક ચલાવી રહ્યો છું, જેનાથી પણ તેની ઉપર કોઈ દંડનીય કાર્યવાહી ન થઈ શકે। ન્યૂઝ 18 સંવાદદાતા રાજકોટથી હરીન માત્રાવાડિયા મેં જોડાઈ ગયા છે। હરીન, ભાંગરો વાટ્યો છે મહાનગરપાલિકાએ, તેને જાણ છે ખરી હજી આ વિશે? જી બિલકુલ જાણ નથી, કેમ કે જે રીતના રાજકોટના અલગ અલગ બે જગ્યા ઉપર આ પ્રમાણે બોર્ડ મારેલા છે, જે સ્પીડ લિમિટના બોર્ડ મારવાના હોય છે તે સ્પીડ લિમિટના બોર્ડ તો કોર્પોરેશને મારેલા છે, પરંતુ ત્યાં જે 40 કિલોમીટર પર સેકન્ડે દોડાવવાની છે ગાડી, એટલે કે એક સેકન્ડમાં તમારે 40 કિલોમીટર ગાડી દોડે એવો બોર્ડ મારેલો છે, જે કલાક હોવું જોઈએ, જે ત્યાં છે કોર્પોરેશને સેકન્ડનું બોર્ડ મારેલું છે। ખૂબ મોટો આ ભાંગરો વાંચ્યો કહી શકાય, કેમ કે લાખોના પગાર જે અધિકારીઓ લે છે તેને ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાનું હોય છે, તેઓ આ નથી તેમને ખ્યાલ આવતો, તેઓને આટલી સામાન્ય સમજ નથી બતાવતી, અને ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ 2 થી 3 જગ્યાઓ પર છે આ પ્રમાણેના બોર્ડ જે છે કોર્પોરેશન દ્વારા લાગેલા છે, અને ખાસ કરીને જે પણ પબ્લિક અહીંથી નીકળી રહ્યું છે, જેને પણ ખ્યાલ આવી રહ્યું છે, જેનો પણ ધ્યાન રહ્યું છે, તે પણ હસી રહ્યા છે, કેમ કે એક નાની અમથી ભૂલ છે, પરંતુ કોર્પોરેશનનો સૌથી મોટો આ ભાંગરો કહી શકાય। હરીન, રાજકોટના કયા કયા વિસ્તારની અંદર હાલમાં આવા બોર્ડ માર્યા હોવાની જાણકારી છે આપની પાસે? મોટા મોવા વિસ્તારમાં આ પ્રમાણેનો જે છે, અને કેકેવી હોલ ચોક છે, જે મુખ્ય રાજકોટના રસ્તાઓ કહી શકાય, જ્યાં લાખોની સંખ્યામાં દરરોજ પબ્લિક અવર જવર કરતું હોય છે, આ વિસ્તારમાં આ મુખ્ય હાઈવે ઉપર જે છે આ પ્રમાણેના બોર્ડ મારેલા છે, અને આ સાઇન બોર્ડ છે તે બરાબર રસ્તાની વચ્ચે અને સાઈડની જગ્યાએ બંને તરફ છે તેમાં લગાવવામાં આવેલા છે। જી આભાર હરીન સમગ્ર માહિતી બદલ। અને ખબર પર હવે નજર કરીએ। દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી મળી છે। કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટથી રાહત। 2-1ની બહુમતીથી સુપ્રીમ કોર્ટનો નિર્ણય સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને યોગ્ય ઠેરવી છે। લેન્ડ યુઝ પર્યાવરણ મંજૂરીમાં કોઈ ગરબડ નહીં, ક્લિયરન્સમાં પણ કોઈ ગરબડ નહીં હોવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે। સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને યોગ્ય ઠેરવવામાં આવી છે। 2-1ની મતદાન સાથેની જે બહુમતી છે તે મળી ચૂકી છે। લેન્ડ યુઝ અને પર્યાવરણને મંજૂરીમાં કોઈ ગરબડ ન હોવાનું જાણવા મળ્યું છે। સુરતથી મહત્વના સમાચાર। સુરતમાં કુબેરજી બિલ્ડરને ત્યાં દરોડાનો મામલો। આઈટી વિભાગે બેંક લોકરની તપાસ પૂર્ણ કરી। રાજેશ પોદ્દારના લોકરમાંથી હીરાની વીંટી મળી। 8.67 કેરેટની 1.25 કરોડ રૂપિયાની વીંટી જપ્ત। બેંક લોકરમાંથી કુલ 9 કરોડની જ્વેલરી જપ્ત। 2019માં ફેબ્રુઆરી મહિનામાં કુબેરજી ગ્રુપ સહિત 20 બિલ્ડર, દલાલો તથા કોન્ટ્રાક્ટર્સને ત્યાં દરોડા પડાયા હતા। ત્યારબાદ તેમના બેંક લોકરની તપાસ હાથ ધરાઈ હતી। બિલ્ડર રાજેશ પોદ્દારને ત્યાંથી 3.5 કરોડની ડાયમંડ જ્વેલરી મળી, જેમાં એક વીંટીમાં 8.67 કેરેટનો એક ડાયમંડ મળી આવ્યો છે, જેની બજાર કિંમત 1.25 કરોડ આંકવામાં આવી છે। કોરોના રસીનો પૂર્વાભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડ્રાય રન। મહાનગરપાલિકા સિવિલનો સ્ટાફ હાજર છે। પહેલા તબક્કામાં મેડિકલ સ્ટાફને રસી, 7000 મેડિકલ પેરામેડિકલ સ્ટાફને રસી આપવામાં આવશે। આજે 25 લોકોને રસી આપવામાં આવશે। તો ડ્રાય રન જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। પૂર્વાભ્યાસ માનવામાં આવી રહ્યો છે હાલમાં કે જ્યારે વેક્સિનેશન આમ જનતા માટે પણ થઈ જશે ત્યારે કેવી તકલીફો અથવા તો કેવી જરૂરતો પડશે તેનું આ
એક અભ્યાસ તરીકે જોવામાં આવી રહ્યો છે। ન્યૂઝ 18 સંવાદદાતા વિભુ પટેલ અમે જોડાઈ ગયા છે। વિભુ, ડ્રાય રનની શરૂઆત થઈ ચૂકી છે, કયા મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહેશે? ડ્રાય રનમાં કોનો હાલમાં સમાવેશ કરવામાં આવ્યો છે? ડ્રાય રનમાં સિદ્ધાર્થ, આજે છે અમદાવાદ જિલ્લાના 4 સ્થળો ઉપર ડ્રાય રન રાખવામાં આવ્યો છે, તેમાં સનાથલ છે પીએસસી, ત્યાં અત્યારે આપ જોઈ શકો છો કે લાભાર્થીને બેસાડી દેવામાં આવ્યા છે, કારણ કે લાભાર્થીઓને જે રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલું હતું તે લોકોને અહીં બોલાવવામાં આવ્યા છે અને તેમને રસી આપવામાં આવશે। આખી કઈ રીતના પ્રોસેસ રહેશે? આપણી સાથે ડોક્ટર છે, આપણે વાત કરીશું। સર, કઈ રીતના આખી પ્રોસેસ રહેશે? આજની જે કોવિડ વેક્સિનેશનના ડ્રાય માટેના રનિંગ જે પ્રોસિજર કરવામાં આવી છે, જેની અંતર્ગત જે આવનાર તમામ જે લાભાર્થીઓ છે તેને સૌથી પહેલાં અમે એમના વેઇટિંગ એરિયામાં બેસાડીશું, જ્યાં પોલીસ દ્વારા એનું વેરિફિકેશન કરશે, જેના આધારે એ લોકો જે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે લઈને આવેલા હોય અને જેના આધારે તેમને કોવિડ પોર્ટલ ઉપર મોબાઈલ નંબર અને આધાર પાન કાર્ડ આપેલું હોય એનું વેરિફિકેશન પોલીસ ખાતા દ્વારા કરવામાં આવશે અને એ તપાસ કર્યા પછી યોગ્ય લાગે ત્યારબાદ જ એને વેઇટિંગ એરિયામાં મોકલવામાં આવશે, જ્યાં આગળ વેઇટિંગ એરિયાની અંદર જ્યાં અમારા જે વેક્સિનેટર હશે એ લોકો એમના દ્વારા એમનું વેરિફિકેશન કરવામાં આવશે અને એ વેરિફિકેશનના આધારે યોગ્ય જણાય ત્યારબાદ જ એને વેક્સિનેશન માટે મોકલવામાં આવશે। આપણી સાથે ડોક્ટર ચિંતન પણ છે, વાત કરીશું। ચિંતન સર, ખાસ કરીને કઈ રીતે અહીંયા રસી આપવામાં આવે છે અને પછી કયા પ્રકારના મુદ્દાઓ છે આજ ખાસ કરીને અભ્યાસ કરવામાં આવે? અત્યારે હાલ જેમ તમને ડૉક્ટર નાયક સાહેબે જણાવ્યું કે સૌથી પહેલાં પોલીસ દ્વારા ચેકઅપ થાય છે કે કેમનું રજીસ્ટ્રેશન થયેલ છે કે કેમ, એમના ફોટો આઈડીથી થાય છે। આફ્ટર દેટ વેઇટિંગ રૂમમાં એમને બેસાડવામાં, ત્યાં પણ ઓનલાઈન કોવિન સોફ્ટવેરમાં આપણે એનું રજીસ્ટ્રેશન છે કે કેમ ક્લેરિફિકેશન થાય છે। એનું વેરિફિકેશન થયા બાદ એમને વેક્સિનેશન માટે આપણે લાવીએ છીએ। વેક્સિનેશન જે રૂમ છે એ આપ જોઈ શકો છો, એ વેક્સિનેશન રૂમની અંદર પણ ફરીથી કોવિન સોફ્ટવેરમાં એમનું રજીસ્ટ્રેશન ફોટો આઈડીના આધારે વેરિફિકેશન કર્યા બાદ એમને વેક્સિન આપવા માટે આપણે વેક્સિનેટર જોડે બેસાડીએ છીએ। બેન, વેક્સિન આપ્યા બાદ કયા પ્રકારનું ધ્યાન રાખવામાં આવે? વેક્સિન આપ્યા બાદ અત્યારે એ લોકોને ત્યાં ઓબ્ઝર્વેશન રૂમની અંદર આપણે વાત કરીએ તો ઓબ્ઝર્વેશન રૂમની અંદર અત્યારે આપણે લાભાર્થી બેઠેલા જ છે, એમને આપણે ચર્ચા કરીએ કે ત્યાં આગળ એ લોકોને 30 મિનિટ વેક્સિન લીધા બાદ આપણે અહીં આગળ બેસાડવાના છીએ। જે ઓબ્ઝર્વેશન રૂમ છે ત્યાં આગળ આપણે આઈસી પણ કરીએ છીએ અને શું વસ્તુનું ધ્યાન રાખવાનું, જેમ કે રસી આપ્યા પછી એને કદાચ જે રસીકરણની સાઇટ ઉપર થોડો દુખાવો થાય, લાલ ચકામું થાય અથવા તો 24 કલાકની અંદર જો તાવ આવે તો શું ધ્યાન રાખવું એની સમજ આપવામાં આવે છે અને એ બાદ જ એમને 30 મિનિટ કમ્પ્લીટ રિએક્શન ના આવે એનું ધ્યાન રાખીને કમ્પ્લીટ જોયા બાદ જ એમને ઘરે મોકલવામાં આવશે। અત્યારે આ ડ્રાય રન છે, ડ્રાય રનની અંદર સરકારના જે રાજ્ય સરકારે એમને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે નાયક સાહેબે જેમ વાત કરી એમ 4 સેશન સાઇટ આપણે અત્યારે અમદાવાદમાં નક્કી કરેલી છે। એ 4 સેશન સાઇટમાંથી દરેક સેશન સાઇટ દીઠ 25 વ્યક્તિનું આપણે ડ્રાય રન કરી રહ્યા છીએ। તો અત્યારે સિદ્ધાર્થ, જે રીતે સનાથલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એક વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે, ત્યારબાદ વેક્સિનેશન માટેનો રૂમ બનાવ્યો છે અને ઓબ્ઝર્વેશન માટેનો રૂમ બનાવવામાં આવ્યો છે, ત્રણેય એક સાથે પ્રોસેસ કરવામાં આવી રહી છે। આજે ઝીણવટભરો અભ્યાસ કરવામાં આવશે કે જ્યારે રસી મુકાઈ જાય છે ત્યારબાદ પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે કે જે દર્દી છે તેને કોઈ આડઅસર નથી થતી ને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જે વેક્સિનનો લાવવામાં આવે છે એનો ટ્રાન્સપોર્ટ કેવી રીતના થશે, રસી કેવી રીતના આપવામાં આવશે, આખો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ જે જથ્થો આવી જશે અને સરકાર દ્વારા જ્યારે જાહેરાત કરવામાં આવશે કે રસી મુકાવાનું શરૂ થશે તે પહેલા તમામ પ્રોસેસ છે તે પૂર્ણ કરવામાં આવશે। વિભુ, આપણી પાસેથી એ પણ જાણવું હતું, કારણ કે સામાન્ય જનતાને પણ એ સવાલ છે કે કયા પ્રકારની રસી હાલમાં આપવામાં આવી રહી છે, કેટલા ડોઝ હશે રસીના, કારણ કે 2 રસીને જ્યારે મંજૂરી ઇમરજન્સી મળી ચૂકી છે, એ કઈ રસી હશે, જેના કેટલા ડોઝ આપવાના રહેશે, કેટલા મહિનાનો સમય હશે બંનેની વચ્ચે, કેટલા સમય સુધી આ રસીની પ્રક્રિયા ચાલુ રહેશે? સિદ્ધાર્થ, આપણે સીધા ડોક્ટર પાસે જ પૂછીશું કે આજે કઈ પ્રકારની રસી છે તે લાભાર્થીઓ છે તેને આપવામાં આવી રહી છે। અત્યારે હાલ તો આપણે ડ્રાય રન છે એટલે કોવિશિલ્ડ કે કોવેક્સિન જે પણ સરકાર તરફથી આવશે, હજી એ ફિક્સ થયેલ નથી, એ નક્કી થઈને જ્યારે જે આવશે એ રસી આપણે આપવાની થશે। હાલ આપણે એ રીતે એઝ્યુમ કરીને ચાલી રહ્યા છીએ કે ભાઈ અત્યારે ઇન્ટ્રામસ્ક્યુલરલી જે સ્નાયુમાં આપવાની જે રસી છે એ રસીના 2 ડોઝ આપવાના છે, એ રીતના એઝ્યુમ કરીને અત્યારે આપણે ડ્રાય રન આપણે કરી રહ્યા છીએ। તો 2 ડોઝ આપવામાં થશે। નાયક સર, જે લાભાર્થીઓ અહીં આવ્યા છે અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીઓને આ વેક્સિન આપવામાં આવી છે? અત્યાર સુધીની અંદર જે 25 લાભાર્થીઓને અમે બોલાયા છે એ પૈકીના 12 લાભાર્થીઓને વેક્સિનેશન આપવામાં આવેલ છે।
કોઈને અસર થઈ છે કે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે, કોઈની કોઈ ફરિયાદ? નહીં, અત્યાર સુધી જેટલા બી વેક્સિનનો ડ્રાય રન કરવામાં આવ્યો એની અંદર કોઈ બી લાભાર્થીને કોઈ AFI રિએક્શન આવ્યું જાણવા મળેલ નથી. તો સિદ્ધાર્થ, બે રસીને જે મંજૂરી મળી છે, બંને જે રસી આવશે તેનો જથ્થો હજુ આવવાનો બાકી છે. એ જથ્થો આવી ગયા બાદ પણ અમદાવાદ જિલ્લા દ્વારા એક રિજનલ રૂમ છે કે જ્યાં 25 લાખ જેટલી ડોઝ છે તે રહી શકે તેવી સગવડ કરવામાં આવી છે અને તેમને રાખવા માટેના પણ ફ્રીજ તૈયાર કરી દેવામાં આવ્યા છે. એટલે આ તમામ તૈયારીઓ અહીં થઈ ગઈ છે અને આ આપ જોઈ શકો છો કે ઓબ્ઝર્વેશન રૂમ છે કે જ્યાં દર્દીઓને રસી આપ્યા બાદ રાખવામાં આવશે, એટલે કે ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે, માસ્ક પહેરવામાં આવશે. એટલે તમામ પ્રકારની ઝીણવટભરી અભ્યાસ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. આભાર વિભુ, આપે જે અહેવાલ બતાવ્યો તે બદલ. અને એક સામાન્ય જનતામાં પણ હવે વિશ્વાસ જાગતો જોવા મળશે, કારણ કે ન્યૂઝ 18નો સતત એ પ્રયાસ રહ્યો છે કે દરેક વ્યક્તિ વેક્સિન લે, કારણ કે દરેકના જીવ મહત્વના છે. જે ખુદ વેક્સિન નહીં લઈ શકે તો તે ખુદને પણ જોખમમાં મૂકી શકે છે અને તે માટે જ ન્યૂઝ 18 આ પ્રયાસ જે ડ્રાય રન છે તે આખો આપને બતાવ્યો છે. કોરોના રસીનું જે ડ્રાય રન છે તે ડ્રાય રન આજે સિવિલ હોસ્પિટલ ખાતે યોજાવા જઈ રહ્યું છે. અને દ્રશ્યમાં આપણે બતાવવા માંગીશ કે જે ડ્રાય રન છે તેમાં શરૂઆતમાં જે 25 લોકો છે તે લોકોને આ જે રસી છે તે રસી આપવામાં આવશે અને તેનું ડ્રાય રન કરવામાં આવશે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ જૂના ટ્રોમા સેન્ટરના દ્રશ્યો છે, જ્યાં આગળ જે 25 લોકો છે તે લોકોનું ઓનલાઈન જે રજીસ્ટ્રેશન થયું હતું તે લોકોનું લિસ્ટિંગ અહીંયા કરવામાં આવી રહ્યું છે અને તે લોકો જ્યારે આવશે ત્યારબાદ તે લોકોને અહીંયા જે વેક્સિનેશન છે તે વેક્સિનેશન આપવામાં આવશે અને તેનું ડ્રાય રન કરવામાં આવશે. આપણી સાથે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ મોદી અહીંયા જોડાયેલા છે. સર, શું કહેશો, કેવી રીતે આખું આ જે ડ્રાય રન છે તે કરવામાં આવી રહ્યું છે? કોને આ જે વેક્સિનેશન છે તે ડ્રાય રનમાં તે લોકોને આપવામાં આવશે? બેઝિકલી આ બધી એક્સરસાઇઝ આપણે છેલ્લા 2-3 મહિનાથી ચાલતી હતી. આપણા ત્યાં ડેટાબેઝ બનાવેલો છે. અમારા ત્યાં 7,000 જેટલા હેલ્થ વર્કર્સ અહીંયા કાર્યરત છે અને એમના માટે પ્રાયોરિટી બેઝ જે વેક્સિનેશન પ્રોગ્રામ છે એના આધારે અહીંયા તૈયારી કરવામાં આવી છે. ગઈકાલે મ્યુનિસિપાલિટીમાંથી અમારા ત્યાં અધિકારી આવ્યા હતા અને એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમને વેક્સિનેશન સેન્ટર ઊભું કરવાનું કહેલ, જે અમે અત્યારે ઊભું કરી દીધેલ છે. અને આજે બેઝિકલી 11 થી 1ની વચ્ચે ડ્રાય રન છે, એટલે પ્રેક્ટિકલી એ મોક રાઉન્ડ છે વેક્સિનેશનની તૈયારી રૂપે. એટલે અહીંયા એમાં બેઝિકલી અમારા ત્યાં એક ઓબ્ઝર્વેશન વેઇટિંગ રૂમ ઊભો કરવામાં આવ્યો છે અને 2 જેટલા વેક્સિનેશન રૂમ ઊભા કરવામાં આવ્યા છે. એક વેક્સિનેશન સેન્ટરમાં 100 જણાને રોજની વેક્સિન આપી શકાય. બેઝિકલી આ દરેક વેક્સિનેશન રૂમમાં 5 જણની ટીમ હશે, જેમાં ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને દરેક રૂમની બહાર એક સિક્યુરિટી ઓફિસર. તો હાલમાં અમદાવાદની અંદર ડ્રાય રનની શરૂઆત થઈ ચૂકી છે. દરેક જગ્યાએ પ્રતીક્ષા ખંડ બનાવવામાં આવ્યો છે, વેક્સિનેશન રૂમ બનાવવામાં આવ્યો છે. એક વ્યવસ્થા ઉપર, એક જગ્યા ઉપર 100 લોકોને મિનિમમ રસી આપી શકાય તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે જય હિન્દ સન્માનમાં આપણે અશોક ચક્રથી સન્માનિત મેજર જનરલ સાયરસ આદિ પીઠવાલાની વીર ગાથા જોઈશું. मेजर जनरल साइरस आदि पीठावाला 17 J&K રાઇફલ્સ. ભારત માતાના પુત્ર કે જેમણે રાષ્ટ્ર સેવાનું લીધું હતું પ્રણ. આર્મીમાં તેમની કારકિર્દી દરમિયાન પીઠાવાલાએ ઘણા પરાક્રમો કર્યા. આમાંથી એક પરાક્રમ સાયરસ પીઠાવાલા અને ભારત માતા માટે અતિ મહત્વનું છે, જે જીવના જોખમથી ભરેલું હતું. તારીખ 6 જુલાઈ 1981. સ્થાન મણિપુર. એ સમયમાં મણિપુરમાં આતંકવાદી પ્રવૃત્તિઓથી લોકો ત્રાહિમામ હતા. અલગ અલગ આતંકી સંગઠનોના ખાત્મા માટે સેના બોલાવાઈ હતી. સેનાની આ બટાલિયનોમાં 2nd લેફ્ટનન્ટ સાયરસ આદિ પીઠાવાલા પણ હતા. ધૂમધકતા તાપમાં ઘેંઘૂર જંગલ. સૈનિકોને ઘેંઘૂર જંગલ પાર કરી ટેકચમ ગામ પહોંચવાનું હતું. સાહીઠ જવાન અલગ અલગ 2 ટુકડીઓમાં 200 મીટર જેટલા જ આગળ ચાલ્યા
ત્યાં જ આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગ કરનારા આતંકવાદીઓનો ખાત્મો કરી સૈનિકો આગળ વધ્યા, પરંતુ આ હુમલામાં આતંકવાદીઓની એક ગોળી પીઠાવાલાને વાગી. एक टेररिस्ट फायरिंग करते हुए बाहर निकला. जैसे वो फायरिंग करते हुए बाहर निकला, हमने उसके ऊपर गोली लगाई और वो वहीं पर न्यूट्रलाइज हुआ. જેમાં તેઓ ઘાયલ થયા, કારણ કે આતંકવાદીઓની ગોળી સાયરસ પીઠાવાલાના જમણા ખભાને આર પાર થઈ ગઈ હતી. वेरी क्लोज रेंज से फायर हुआ था. वो दो थे और मेरे ऊपर उसने फायर किया और मुझे वो गोली जो थी यहाँ पे राइट शोल्डर पे गोली लगी और यहाँ से गोली लगी और वो गोली पीछे से निकल गई. सो थ्रू एंड थ्रू वुंड था. उस वुंड की झटके से मैं पीछे गिरा, पर फायरिंग चल रहा था और मैं कहता हूँ मे बी अबाउट 2-3 सेकंड के लिए थोड़ा सा झटका लगा मुझे, लेकिन उसके बाद मैं रिकवर हुआ. જો કે હિંમતવાન સાયરસ પીઠાવાલા પડવારમાં જ સ્વસ્થ થયા અને આતંકવાદીઓનો ખાત્મો કર્યો. પોતાની આ જ વીરતા બદલ સાયરસને અશોક ચક્રથી સન્માનિત કરાયા. तो उस समय गोली का और कैजुअलिटी का, पेन का ख्याल ही नहीं गया. एंड द होल फोकस वाज कि लड़कों को, अपने लड़कों को बचाना है, टेररिस्ट को मारना है और विजय प्राप्त करना है. બેંગ્લોરમાં જન્મેલા સાયરસે બાળપણથી જ સૈન્યમાં જોડાવાનું સ્વપ્ન જોયું. શાળામાં હતા ત્યારથી જ દેશની સેવા કરવાનું નક્કી કર્યું અને એનસીસીમાં જોડાયા. મેજર જનરલ સાયરસ આદિ પીઠાવાલાના પરિવારે પણ દેશને પ્રથમ માન્યો. कुछ टेररिस्ट्स एक स्कूल को घेर लिया. एक स्कूल के आसपास घेर लिया उन्होंने. टेररिस्ट ऑर्गेनाइजेशन थी जम्मू में और मेरे बच्चे उस स्कूल में थे. जब हम फील्ड एरिया में होते हैं तो हमारे फैमिलीज का फिक्र तो होता है, लेकिन आर्मी इज़ अ वेल ऑर्गेनाइज्ड ऑर्गेनाइजेशन. તેમની કારકિર્દી દરમિયાન તેની પત્ની ફરીદા દ્વારા તેમને મદદ કરવામાં આવી, પરંતુ પરિવારના મામલે જે બન્યું તે પણ આઘાતજનક હતું. તેમના બાળકો જમ્મુની એક સ્કૂલમાં ભણતા હતા ત્યારે આતંકવાદીઓએ બંધક બનાવ્યા હતા. जवान को देखता था, मेरे अंदर एक बहुत ऐसे तमन्ना हो जाती थी, एक अभिलाषा होती थी कि मैं ये वर्दी को पहनूं. तो कई बार मैं किसी बहाने से जाके उस आर्मी ऑफिसर को टच करता था, उस वर्दी को टच करता था, को देखता था कि ये कैसा वर्दी होता था. तो हमेशा मुझे ये तमन्ना थी ये मैं आर्मी ज्वाइन करूं. सो आई वॉज ऑलवेज वेरी कीन to join the army. It was a childhood ambition and it remained with me throughout my life. સાયરસની સાથે તેના સમગ્ર પરિવારે પણ દેશ માટે જોખમ ઉઠાવ્યું હતું. જો કોઈ કહે છે કે હું મૃત્યુથી ડરતો નથી, કાં તો તે જુઠ્ઠું બોલે છે અથવા તે આ દેશના પરાક્રમી સૈન્યનો જવાન હશે. ફિલ્ડ માર્શલ જનરલ સેમ માણેકશાના આ શબ્દોને સાયરસ પીઠાવાલાએ શબ્દશઃ ચરિતાર્થ કર્યા અને દેશની સેવા કરી. કેપ્ટનથી મેજર જનરલ સુધીની સાયરસ પીઠાવાલાની સફર અત્યંત પરાક્રમી રહી. તેમની બહાદુરી અને તેમણે જાહેર કરેલા કાર્યો દેશના ઇતિહાસમાં પ્રખ્યાત છે. ન્યૂઝ 18 ગુજરાતી આવા શક્તિશાળી મેજર જનરલ સાયરસ આદિ પીઠાવાલાના કાર્યોને સલામ કરે છે. તો જય હિન્દ સન્માનમાં ગાયક બિરજુ બારોટનું દેશની સેના માટે શું કહેવું છે, આવો સાંભળીએ.
નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મંગળ. હું છું આપના બિરજુ બારોટ. મિત્રો, આપને જણાવતા એક ખૂબ જ આનંદ થાય છે કે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જય હિન્દ નામની એક સિરીઝ ચાલુ કરવામાં આવી રહી છે અને આ ઉપરાંત આપણા શહીદોની શૌર્ય ગાથાને બિરદાવવામાં આવી રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એ જવાનો માટે એક ગીત હર કરમ अपना करेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए ओ तू मेरा करमा तू मेरा धर्मा तू मेरा अभिमान है ऐ वतन महबूब में तुझ पे दिल कुर्बान है हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए. जय माताजी, जय मोगल. નવા વર્ષે મની કંટ્રોલ પ્રો બોનાન્ઝામાં ભાગ લો અને ટ્રેડિંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટમાં પોતાને સૌથી આગળ રાખવા એક્સક્લુઝિવ ઓફર્સ મેળવો. આજે જ અપનાવો મની કંટ્રોલ પ્રો. કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી કાઢી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એક જૂથ થઈને કરી શકે. વેક્સિનેશનની જાહેરાત સમયે જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 આ અભિયાન દરેક પડાવમાં આપનો સાથ આપવા માટે છે. જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.